મહેશ અણધડે કહ્યું હતું કે મુખ્યમંત્રીના તાબા હેઠળ જો રૂપિયા મોકલાયા હોય તો મુખ્યમંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ, કેમ કે તેઓ કામ કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા સુરત મહાનગરપાલિકામાં વિવિધ મુદ્દાઓ ઉપર પોતાનો વિરોધ નોંધાવતા હોય છે। 2017માં 3000 કરોડના ખર્ચે તૈયાર થઈ જવાની વાતો કરનારા ભાજપ શાસકો 2025માં 20% કામ પણ પૂરું કરાવી શક્યા નથી। આ મુદ્દે આઉટર રિંગ રોડ ખાતે વિરોધ પ્રદર્શન કરતા આપના કોર્પોરેટરો દ્વારા ભાજપ શાસકોને આઉટર રિંગ રોડની કામગીરીને લઈને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આપના કોર્પોરેટરે કહ્યું કે કયા મોઢે વિકાસની વાતો કરો છો? જો કામ કરાવવાની ત્રેવડ ના હોય તો ભાજપ શાસકોએ રાજીનામું આપી દેવું જોઈએ। સુરતના વોર્ડ નંબર 3 જે સરથાણા વિસ્તાર છે તેમાં આવતો રિંગ રોડ તૈયાર કરવાની વાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી। 2017 સુધીમાં કામ પૂર્ણ કરી દેવાની વાત કરવામાં આવી હતી, પણ આજે 2025 શરૂ થઈ ગયું છે, છતાં પણ કામગીરી પૂર્ણ થઈ નથી। વરાછા કામરેજ રોડ ઉપરનો મુખ્ય બ્રિજ, ભરથાણા પાસેનો રેલવે ઓવરબ્રિજ, કડોદરા પાસોદરાની વચ્ચે જે વાય જંકશન પડે છે ત્યાં પણ બ્રિજ બનાવવાનો હતો। કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ 1 વર્ષથી હવે તે આગળ વધી રહ્યું નથી। ઠેરનું ઠેર કામ પડી રહ્યું હોવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિકાસના કામોની મોટી વાત કરનારા શાસકોને શું આ કામગીરી બંધ થઈ ગઈ છે તેની જાણ નથી? વાહન ચાલકોની મુશ્કેલી દૂર કરવા માટે આ ત્રણેય બ્રિજ ખૂબ જ જરૂરી છે, છતાં પણ કામ ઝડપથી થઈ રહ્યું નથી। ઇલેક્શન વોર્ડ નંબર 3 એટલે કે સરથાણા વિસ્તારની અંદર જે સુરત શહેરનો મુખ્ય આઉટર રિંગ રોડ છે 2017માં બનીને તૈયાર થઈ જવાનો હતો એવી વાતો ભારતીય જનતા પાર્ટી એટલે કે ભ્રષ્ટ જૂઠાણા પાર્ટીએ કહેલી, પરંતુ આજે 2025 આવી ગયું છે, હજી આ રોડનું 20% જેટલું કામ પણ પૂર્ણ થયું નથી। 3000 કરોડના ખર્ચે બનનારા બ્રિજના રૂપિયા ભાજપના કયા નેતાઓ ખાઈ ગયા છે? આ સૌથી મોટો સવાલ એટલે છે કે આજે 7 વર્ષ પછી પણ હજી આ પુલ બનવાનો તૈયારીઓ નથી, કારણ કે છેલ્લા 1 વર્ષ દરમિયાન આ કામ ઉપર એક ઈંટ પણ અહીંયા મુકાણી નથી। આવા 3 બ્રિજ એટલે કે વરાછા કામરેજ રોડ ઉપરનો મુખ્ય બ્રિજ છે, સાથે ભરથાણા પાસે જે રેલવે ફ્લાયઓવર બ્રિજ છે, અને આ કટોદરા પાસોદરાની પાસે જે વાય જંકશન પડે છે, આ વાય જંકશનના ટોટલ 3 બ્રિજો છેલ્લા 1 વર્ષથી સંપૂર્ણ કામગીરી બંધ છે, અને 1 વર્ષ જેટલો સમય ગયો। આ દરમિયાન અહીંયા જે પબ્લિક જે રોજ અવર જવર કરે છે કેટલું હેરાન થાય છે। મુખ્યમંત્રી ગાંધીનગર બેઠા મોટી વાતો કરે છે કે સુરતમાં પુલ બનાવવા આટલા કરોડ આપ્યા ને તેટલા કરોડ આપ્યા। જો હકીકતમાં આપ્યા હોય તો એનો મતલબ એ છે કે ભાજપ શાસકોએ રૂપિયા ખાઈ ગયા છે, કેમ કે કામ તો શરૂ થયું નથી। મુખ્યમંત્રીના તાબા હેઠળ જો રૂપિયા મોકલાયા હોય તો મુખ્યમંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ, કેમ કે તેઓ કામ કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે। મેયર, કમિશનર, સુડા ચેરમેન તેમજ જવાબદાર અધિકારીઓએ વિઝિટ કરીને કામગીરી ક્યાં અટકે છે તેનું નિરીક્ષણ કરવાની જરૂર છે। યુઆરડીસીની દેખરેખમાં આ આખી કામગીરી આવતી હોવા છતાં આ કામગીરી બંધ છે। જો 2 મહિનામાં આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો મેયર, કમિશનર સહિત સંલગ્ન તમામ કચેરીઓનો અમે ઘેરાવ કરીશું।